હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 10:30 અને આના પપ્પા પણ ચા નાસ્તો કરીને જતા રહ્યા છે. અત્યારે અમે 3 જણ છીએ. તો બંનેને ખાવી છે અત્યારે સકરટેટી. તો સકરટેટી પડી છે તો બંનેને પહેલાં હું કાપીને આપી દઈશ, તો એ સકરટેટી ખાઈ લેશે. તો ત્યારે હું સકરટેટી કાપીને પછી એ લોકોને આપી દઉં અને પછી જમવાનું બનાવીશ અને ઘરનું બધું કામ કર્યું છે એ પણ બધું ફિનિશ કરી દઈશ અને પછી બ્લોગ ચાલુ. તો અત્યારે જો હું સકરટેટી કાપું છું, મૈત્રીજીને સકરટેટી કાપીને આપી દઈશ. એ બંને ખાઈ લેશે. ક્યારની લાઈડી મૂકી હતી તો ભૂલી ગઈ હતી. કાલે અમે લોકો ફરવા જતા રહ્યા હતા. કાલે અમે લોકો ફરવા જતા રહ્યા રહી ગઈ હતી. કોને કોને ખાવાની છે? મને બંને મારા આવી રીતે છોડીને આપવી પડે છે કારણ કે એ લોકોને ખાતા ફાવતી નહીં. અત્યારે જો સકરટેટી ખાય છે. ફિનિશ કરી દો ફટાફટ, ચલો. હા, ફટાફટ ફિનિશ કરી દો. કેવી છે? મીઠી છે? અત્યારે વાગે છે સાંજના 6 અને જો હું ચા પણ બનાવું છું અને ઘી પણ મારું ઘી બને છે. મેં ઘી બનાવવા મૂક્યું છે. ડાયરેક્ટ જે મલાઈ છે ફ્રીઝરમાં પડી હતી તો ફ્રીઝરમાંથી જ મલાઈ ડાયરેક્ટ કાઢી અને મેં આવી રીતે અહીંયા મૂકી દીધી છે. ડાયરેક્ટ મલાઈ લઈ અને પછી મેં આવી રીતે નાખી દીધી. ફ્રીઝરમાં હતી એટલે આવી થઈ ગઈ છે. જો આ ઓગળશે એટલે પછી જાતે જ ઘી છૂટું પડવાનું ચાલુ થઈ જશે. બહુ ટાઈમથી બનાવું હતું, ટાઈમ નહોતો મળતો તો આજે ગમે તે કરીને કાઢી દીધું. આજે તો ઘી કરી દેવું છે. અને અહીંયા ચા બનાવું છું. ચા પણ મારી ઉકળી જશે. ગરમી તો બહુ છે આજકાલ, તો બધે ગરમી વધારે છે. અત્યારે તો બધે જ ગરમી વધારે પડે છે. જો અત્યારે મારું ઘી રેડી થઈ ગયું છે. હવે આ ખોલી થોડું આજે આ સેટ બળી જશે એટલે મસ્ત ઘી છૂટું પડી જશે. જો કેટલું સરસ ઘી થયું છે. એકદમ ચોખ્ખું ઘી ઘરનું. હું ખાવા માટે તો ઘરે જ ઘી બનાવું છું. જે ખાવામાં યુઝ થતું હોય ને એના માટે તો ઘરે જ ઘી બનાવું છું. અને ખાલી માતાજીને દીવા કરવા માટે અમે બહારથી ઘી લાવીએ છીએ. નહીંતર ખાવા માટે તો હું ઘરે જ બનાવું છું. આ વખતે લગભગ 250 જેવું મારે ઘી બન્યું છે. જે મલાઈ મેં ભેગી કરી હતી એની અંદર લગભગ 250 જેવું મારે ઘી બની ગયું છે આ વખતે. તો 250 અને અમારે બસ હવે જમવા બેસવું છે. જો જમવાનું મેં કાઢીને મૂક્યું તો હવે જમવા બેસી જઈશું. અને આજે અમારે આ ફ્લેટમાં છે ને આનંદનો ગરબો રાખેલો છે. તો નીચે આનંદનો ગરબો છે તો જોઈશ હવે જવાશે તો અમે થોડી વાર જઈશું જોવા માટે. અને કોઈ ફેમિલી રાખેલો છે આનંદનો ગરબો તો જોવા જવાશે તો જઈશું અમે નીચે. તો વિડીયો ઉતારશે તો ઉતારીશ. અને અમે લગભગ 9:30 વાગ્યા હતા અને અમે જમી પરવારી અને પછી હું, મૈત્રી અને જીનો 3 જણ નીચે ઉતર્યા હતા જોવા માટે. અમારા સામેવાળા બેનને બધા ઉતર્યા હતા. તો આનંદનો ગરબો તો નહોતો પણ ફૂલનો ગરબો હતો. મને એમ હતું કે આનંદનો ગરબો હશે પણ ફૂલનો ગરબો હતો. અમારા સામેના બ્લોકમાં એક જણે રખાવડાવ્યો તો એમને કંઈ માનેલો હશે. તો હવે આ ચૈત્ર મહિનો પૂરો, ચૈત્ર મહિનાની નવરાત્રિ પૂરી થઈ છે એટલે હવે બધે ઠેર ઠેર આનંદના ગરબા, જેમ ફૂલના ગરબા માનેલા હોય, જાતર હોય એ બધા કરે. અમારા આજુબાજુના ફ્લેટમાં અને સોસાયટીઓમાં પણ ફૂલના ગરબા હતા આજે તો. એટલે બધે ઠેર ઠેર આજે તો હતા જ બધે. તો અહીંયા આગળ અમે ફૂલનો ગરબો નીચે જોવાયા હતા. આ જે બેન પહેલાં રમે છે એમને જ માનેલો હતો ગરબો. તો અહીંયા આગળ એ લોકો રમે છે ને સ્પીકર પર ગરબા વાગતા હતા એટલા માટે મારે મ્યુટ કરી અને પછી વોઇસ ઓવર કરવો પડ્યો કારણ કે કોપીરાઇટ આવી શકે છે માટે. તો મેં અહીંયા આગળ વોઇસ ઓવર કરી દીધો હતો. તો અહીંયા આગળ બધા ગરબા રમે છે. અમે થોડી વાર ગરબા જોયા હતા
અને લગભગ 12 વાગ્યા જેવા અમે લોકો ઉપર આવતા હતા, કારણ કે મૈત્રી અને જીનુને ઊંઘ આવતી હતી માટે. તો હું મૈત્રી અને જીનુને લઈને ઉપર આવતી રહી હતી. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. વિડીયોને લાઇક એન્ડ શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને અમારા ચેનલને આમને આમ સપોર્ટ તમારો આપતા રહેજો. તો બધાને જય માતાજી, બાય.